નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 14મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. મર્મની વાતના પોડકાસ્ટના આજનો જે અધ્યાય છે એ એક એવા રૌદ્ર વળાંક પર ઊભો છે જ્યાં અહંકાર અને સત્ય આમને સામને છે. આજે આપણે રણ મેદાનની એ ધૂળમાં ઉતરવાનું છે જ્યાં રક્તની નદીઓ વહેવાની છે અને મોટા મોટા અસુરોનો ગર્વ ચકનાચૂર થવાનો છે. પણ શું તમે ક્યારે એવી ભૂલ કરી છે કે તમે કોઈની શાંતિ, કોઈના આકાર અને કોઈની શારીરિક ક્ષમતા જોઈ અને તેમને નબળાઈ માની લીધી હોય કે આવી નાનકડી વ્યક્તિ મને શું કરી શકવાની છે? શું ક્યારેય તમે કોઈને એવું કહ્યું છે કે તારું કામ આ કરવાનું નથી, અથવા ક્યારેય કોઈ છોકરીને કીધું છે કે તારું કામ કોઈ ક્રિકેટ કે ફૂટબોલ રમવાનું નથી, પણ ઘરે બેસીને ઢીંગલીઓથી રમવાનું છે, ફૂલોથી રમવાનું છે? આપણી અંદર આ બધા સ્ટીરિયોટાઇપ્સ ઘર કરીને બેઠેલા છે. આપણી પોતાની વૈમનસ્યતા દેખાડે છે. આજે આપણે એક એવા જ અભિમાની રાક્ષસ સેનાપતિની વાત કરવાની છે જેણે સાક્ષાત બ્રહ્માંડની જે શક્તિ છે, જે માલિક છે, એને કોમળ સ્ત્રી ગણીને એને સંસાર સુખના પાઠ ભણાવવાની હિંમત કરી છે. પણ જ્યારે રણચંડીનો પ્રકોપ વરસ્યો ને ત્યારે સેનાપતિનું માથું તેની જ સલાહની જેમ ધૂળમાં રગદોળાઈ ગયું. એટલે પ્રશ્ન આપણે એ કરવાનો છે કે આ માત્ર એક પૌરાણિક યુદ્ધ છે કે પછી આપણી અંદર રહેલા અહંકારનો અરીસો છે? પણ ત્યાં જતા પહેલા ગયા અધ્યાયની વાત કરી લઈએ. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે દેવી મહાલક્ષ્મીએ મહિષાસુરના બે શક્તિશાળી યોદ્ધાઓ બાષ્કલ અને દુર્મુખનો વધ કર્યો. 18 ભુજાધારી દેવીનો એક જ પ્રહાર, અને એ પ્રહાર સામે પર્વત જેવા દૈત્યો પાંદડાની જેમ મરી પડ્યા. આ સમાચાર જ્યારે મહિષાસુરના દરબારમાં પહોંચ્યા ત્યારે ત્યાં તો સન્નાટો છવાઈ ગયો. મહિષાસુર, જે અત્યાર સુધી પોતાની જાતને અજેય માનતો, તે હવે ક્રોધ અને ભયથી ધ્રુજવા લાગ્યો. એને મનમાં સમજાયું જ નહીં, અહંકાર એટલો ભરેલો છે કે સમજાયું જ નહીં કે કબળા તેના આટલા મોટા વીરોને મારી જ કેવી રીતે શકે. એટલે પછી પોતાની સમજાવટ માટે એને દૈવ ગતિ માની અને શોક વ્યક્ત કર્યો છે. પણ અહંકાર તો હજી જીવતો જ છે. અને આ કપરા સમયે તેનો મુખ્ય સેનાપતિ ચિક્ષુર અને એનો બુદ્ધિશાળી મંત્રી જે છે તામ્ર, એ બંને આગળ આવ્યા. મહિષાસુરને ધરપત આપી કે તેઓ આ સ્ત્રીને જીતીને લાવશે અથવા મારી નાખશે. અને આજનો અધ્યાય આ બંને દૈત્યના અંતની રજૂઆતનો અધ્યાય છે. પણ મર્મ એટલો જ છે એની અંદર, સત્ય અને અહંકારની લડાઈ છે, આપણા પોતાના સ્ટીરિયોટાઇપની લડાઈ છે. એટલે દુર્મુખના મરણથી મહિષાસુર અત્યંત ક્રોધિત હતો.
વ્યાસજી કહે છે. અને સભા આખી બોલાવીશ ફરીવાર. બધા સેનાપતિઓ જે હતા બધાને બોલાવ્યા છે, બધા વીરોને બોલાવ્યા છે. કીધું કે આ થયું છે શું? મારા પોતાના આટલા શક્તિશાળી અસુરોને કોઈએ મારી નાખ્યા. એટલે પ્રશ્ન કર્યો છે કે હવે શું કરવું? મહિષાસુરનો પ્રશ્ન સાંભળીને એનો પેલો જે એક સેનાપતિ છે ચિક્ષુર, ચિક્ષુરમાં ખૂબ બધી જેને ટોક્સિક માસ્ક્યુલિનિટી કહીએ ને એ છે. મદોન્મત છે, મદમાં છકી ગયેલો છે, સ્ટીરિયોટાઇપ્સથી ભરેલો છે કે પુરુષો જ જોરાવર છે. એટલે એવા મદમાં છકી ગયેલા સેનાપતિ ચિક્ષુરે રાજાને કહ્યું કે મહારાજ, એક નારીનો વધ કરવામાં વળી શું ચિંતા? હું હમણાં જ તેને પૂરી કરી નાખીશ. ચિક્ષુર આવી વાત કરે છે એટલે મહિષાસુર કહે છે ત્યારે જાઓ તમે. પણ ચિક્ષુરની સાથે એ મહાબળવાન તામ્ર દૈત્ય છે, જેણે 2 અધ્યાય પહેલા આપણે સાંભળ્યું કે મહિષાસુરને જ્ઞાનનો થોડોક ઉપદેશ આપ્યો છે, પણ ડરતા ડરતા આપ્યો છે. એટલે આ ટોક્સિક માસ્ક્યુલિનિટી જે ચિક્ષુર છે, પૂર્ણ અહંકાર, અને આ તરફ પેલો તામ્ર કે જે થોડુંક લઘુ જ્ઞાન છે પણ એ પાછળ થઈને બેઠું છે, પણ મહિષાસુરની સાથે અત્યંત વફાદાર છે એવો તામ્ર, એ બંને સાથે થઈ અને મા સાથે યુદ્ધ કરવા નીકળ્યા છે. એટલે ઘણીવાર આપણે જોઈએ ને તો આપણો જે અવિચારી ગર્વ હોય, આ અવિચારી ગર્વ છે ને એ જ આપણા હારની કારણ બને છે. આપણી અંદર એવી ભાવના છે કે જો મારી પાસે શક્તિ વધારે હોય ને, બ્રૂટ ફોર્સ કહેવાય, તો હું છે ને જીતી જઈશ. પણ શક્તિની સાથે ભક્તિ અને યોજના પણ એટલી જ જરૂરી હોય છે, જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. પણ ચિક્ષુર પાસે માત્ર બ્રૂટ ફોર્સ છે. એટલે રણભૂમિમાં પહોંચ્યો ત્યાં દેવી મહાલક્ષ્મીએ તેનું ધનુષની દોરીના ટંકાર, શંખનાદ અને ભયાનક ઘંટનાદથી સ્વાગત કર્યું. અને દેવીના આ શંખનાદને, દોરીના ટંકાર અને ભયાનક ઘંટનાદનો અવાજ એટલો બધો પ્રચંડ હતો કે અસુરોની સેના જે ચિક્ષુરને તામ્રની પાછળ આવતી હતી ને, એને થયું આ શું થયું, આ શું થયું, અને એમ રાડો પાડતી ભાગવા માંડી. પાપીઓના હૃદય ચીરી નાખે એવો અવાજ. એટલે ચિક્ષુરે જોયું કે તો મારી સેના ભાગી રહી છે ઓલરેડી, હજી તો આપણે પહોંચ્યા પણ નથી યુદ્ધમાં. એટલે ચિક્ષુરે ભાગતી સેનાને રોક્યો અને દેવીની સામે આવીને અત્યંત અહંકારથી કહે છે. અને ચિક્ષુરના શબ્દો સાંભળવા જેવા છે, કારણ કે આ જ છે ને આપણા સ્ટીરિયોટાઇપ. ચિક્ષુર કહે છે કે હે વિશાળ નેત્રવાળી સુંદરી. એક રીતે એમ વિચારીએ આપણે કે પ્રશંસા કરે છે, પણ આ પ્રશંસા નથી. આ જાણે કોઈને નીચે પાડી દેવા હોય ને એના માટેનું પોઝિટિવ વાત કરવી હોય, પેસિવ અગ્રેસિવ જેને કહીએ, એવા પ્રકારની. એ કહે છે કે હે વિશાળ નેત્રવાળી સુંદરી, તારા અવાજથી નમાલા લોકો બીવે, હું નહીં. અને તારી હત્યા કરવામાં પાપ લાગે છે કારણ કે તું સ્ત્રી છે. એટલે સ્ત્રી છે ને, એટલે તારે તો કટાક્ષો ને હાવ ભાવથી યુદ્ધ કરવું જોઈએ. સાંભળવાની વાત. એ કહે છે કે તારે તો કટાક્ષો અને હાવ ભાવથી યુદ્ધ કરવું જોઈએ, શસ્ત્રોથી નહીં. અને માલતીના ફૂલ જેવું તારું શરીર મારા બાણોના ઘા કેવી રીતે ખમશે?
એટલે આ ચિક્ષુરની જે વાત છે ને, એ આજના જમાનાના એવા પુરુષોનું પ્રતિનિધિત્વ કરે છે. એનું પ્રતિબિંબ છે આ, કે જે સ્ત્રીઓને માત્ર સુંદરી કે કોમળ સમજીને તેમની ક્ષમતાને ઓછી આંકે છે. ચિક્ષુર દેવીને સલાહ આપે છે કે આ સંસારી સુખ છોડીને તું રણ મેદાનમાં શું આનંદ શોધે છે? અહીં તો તરવારો ચાલશે, અને તલવારો ચાલ્યા ને મર્યા પછી શિયાળવા તારા દેહને ખાશે. એના કહેતા મહિષાસુરની પટરાણી બની જા અને વરી જા, અને તારું જીવન સુધરી જશે. એટલે આ એની અંદર ભરેલો જે અહંકાર છે ચિક્ષુરનો, એ દેવીને સલાહ આપે છે કે મહિષાસુરને વરી જા. કારણ કે એના મનમાં સ્ત્રીનું કામ માત્ર એક જ છે: સુંદરતા, કોમળતા, સંસારી સુખ ભોગવવું, બસ. એટલે ચિક્ષુરની આ જે વાત છે ને, એ એવા પ્રકારના યોદ્ધાઓની વાત છે જે નારી શક્તિને સ્વીકારી શકતા જ નથી. એ નારીની પરાશક્તિને સમજવા માટે અસમર્થ છે. એને થાય છે કે સ્ત્રીનું કામ ખાલી રસોડામાં જઈને રસોઈ કરવાનું. અને આવા અઢળક લોકો છે, થયા કર્યા છે, થતા રહેશે, છે ખરા અને થતાય રહેશે. અને એમણે આ સમજવાની જરૂર છે. એટલે દેવી એને જવાબ આપે છે. દેવી હસીને કહે છે કે હે મૂર્ખ, તું પંડિતાઈનો ડોળ કરે છે, જ્ઞાન છે જાણે તારી પાસે, પણ તને ના આધ્યાત્મિક જ્ઞાન છે, ના નીતિશાસ્ત્રનું ભાન છે. તે વૃદ્ધોની સેવા કરી નથી, એટલે તારી બુદ્ધિ પશુ જેવી છે. દેવી પછી ક્રોધિત થાય છે, કહે છે કે હું મહિષાસુરને મારીને રણ મેદાનમાં લોહીનો કાદવ કરી નાખીશ, અને પછી જ અહીંથી જઈશ. છેલ્લી વાર ફરીવાર ચિક્ષુરને ધમકી આપે છે કે જો જીવવું હોય ને, તો તું ને તારા બધા સેના ને સેનાપતિઓને લઈને અને મહિષાસુરને લઈને પાતાળમાં ભાગી જાઓ, નહીં તો તમારો અંત નિશ્ચિત છે. પણ આપણે જે વાત કરી ને ચિક્ષુરની અંદર એ ભાવના ભરેલી છે, આવી ભાવના આપણે આખા ઇતિહાસમાં જોઈ છે સ્ત્રીઓની સાથે. હજી સુધી જોતા જ રહ્યા છે. નજીકની જ વાત કરું, 1960ના દાયકાની વાત છે. અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશમાં, સ્પેસમાં પહોંચવાની રેસ જામી છે, જેને સ્પેસ રેસ કહે છે. કોણ સૌથી પહેલા ચંદ્ર પર પહોંચી જશે, કોણ સૌથી પહેલા સ્પેસમાં જશે. અને એ વખતે કમ્પ્યુટર જે હતા, એ અત્યંત શરૂઆતના તબક્કામાં હતા. કમ્પ્યુટરનું મિનિએચરાઇઝેશન તો હજી થયું નથી. કમ્પ્યુટર રૂમ કરતા મોટા મોટા કમ્પ્યુટર હોય, આખા ઘર જેટલા મોટા કમ્પ્યુટર. અને એટલે નાસાએ એ વખતે હ્યુમન કમ્પ્યુટર કહેવાતા લોકોને નોકરી પર રાખ્યા હતા. આ હ્યુમન કમ્પ્યુટર એટલે એવા લોકો કે જે મેથેમેટિક્સમાં ખૂબ સારા છે, ગણિતનું જ્ઞાન ખૂબ સારું છે, અને એટલે એ બધી ગણતરીઓ કરે. એમાંના એક વ્યક્તિ હતા કેથરીન જોન્સન. કેથરીન જોન્સન નાસામાં હ્યુમન કમ્પ્યુટર તરીકે કામ કરતા. પણ એ સમયનો જે સમાજ હતો ને, એમાં બે મોટા ભ્રમ હતા. પહેલો એ કે ગણિત છે ને અને વિજ્ઞાન છે ને, એ માત્ર પુરુષો માટે છે. હજી આપણે એવું જ ગણીને ચાલીએ છીએ. ગણિત છે ને તો સ્ત્રીઓને નહીં આવડે, વિજ્ઞાન છે ને તો એન્જિનિયરિંગ સ્ત્રીઓ માટે નથી. અને બીજો એક એવો
ભ્રમ હતો કે અમુક ખાસ જાતિના લોકો જ બુદ્ધિશાળી હોઈ શકે. એટલે વ્હાઇટ્સ છે ને એ બુદ્ધિશાળી હોય ને બ્લેક્સ છે ને એમને કશુંય ના આવડે. બસ આવો એક ભ્રમ. અને આ 1960 ના દાયકાની વાત છે. 50-60 વર્ષ પહેલાની વાત છે. હજી એ ઘણાય લોકો આ જ માનીને ચાલે છે. આ બધા ચિક્ષુર છે આપણી અંદર રહેલો. એટલે કેથરીનને વારંવાર કહેવામાં આવતું કે ભાઈ તું ગમે તેટલી હોશિયાર હોય ને તને ગણિત નહીં આવડે, તને વિજ્ઞાન નહીં આવડે, તને ફિઝિક્સ નહીં આવડે, તારા રિપોર્ટ પર તારું કંઈ નામ નહીં આવે કારણ કે તું એક સ્ત્રી છે. મહત્વની મીટિંગો હોય એમાં પણ બેસવા દેવામાં આવે. કેમ? કારણ કે સ્ત્રી છે. અને માત્ર સ્ત્રી નહોતા. કેથરીન જોન્સન એ પોતે આફ્રિકન અમેરિકન સ્ત્રી હતા. પણ 1961માં અમેરિકાએ પહેલું જ્યારે ચંદ્રયાન છોડ્યું કે ચંદ્રની આસપાસ પ્રક્ષણા કરશે એવી વાત હતી. અને એ યાન છોડ્યું ત્યારે સૌથી પહેલી કમ્પ્યુટરની જે બધી ગણતરી કમ્પ્યુટરે કરી એને ચકાસવાનું કામ કોણે કર્યું? કેથરીન જોન્સને કર્યું. અને એ જોઈને 1960માં જ્યારે જ્હોન ગ્લેન નામના સ્પેસ યાત્રી જે હતા, જ્હોન ગ્લેન પૃથ્વીની પ્રદક્ષિણા કરવાના હતા 1962. અને નાસાએ ડિજિટલ કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો. મશીને બધી ગણતરી કરી દીધી. જ્હોન ગ્લેને કીધું કે મને આ કમ્પ્યુટર પર ભરોસો નથી. એમણે કહ્યું કે જો પેલી છોકરી કેથરીન કહે ને એ ગણતરી સાચી છે તો જ હું ઉડાણ ભરીશ. અને કેથરીન જોન્સને પેન અને કાગળ લઈને જટિલ ગણતરીઓ કરી જે મશીને કરી. અને જો ક્યાંક એક પોઈન્ટની પણ ભૂલ થઈ હોત ને તો જે જ્હોન ગ્લેન અવકાશમાં જ ગુમ થઈ ગયા હોત. પણ કેથરીનની ગણતરી એટલી સચોટ નીકળી, મિશન સફળ થયું. સ્ત્રીઓને આ સ્ટીરિયોટાઇપ તોડતા દાયકાઓ નહીં પણ મિલેનિયા હજારો વર્ષો લાગ્યા છે. આવી જ વાત એક બીજી સ્ત્રી સાથે થઈ છે. ભારતીય સ્ત્રી છે. અને ઘણા એને કહી દીધું કે ભારતીય સ્ત્રીએ તો ઘર સંભાળવું જોઈએ. ગ્લોબલ કંપની છે નહીં સંભાળવાની. કંઈ તારું કામ નથી. અમેરિકાની મોટી કંપનીના બોર્ડરૂમમાં જ્યારે એ વ્યક્તિ જતી ને ત્યારે એને જોતા જ લોકો વિચારી લેતા કારણ કે નાની સરખી બાઈ કે આ બ્રાઉન સ્ત્રી આપણને શું મેનેજમેન્ટ શીખવવાની છે. અને એણે શું કર્યું? મદ્રાસની એક સામાન્ય છોકરીએ પેપ્સિકોની સીઈઓ બની આ બધાને ખોટા પાડી દીધા. ઇન્દ્રા નૂઈની અદ્ભુત સફર વાંચવા જેવી છે. એમણે ખૂબ સુંદર ઓટોબાયોગ્રાફી પોતાની બાયોગ્રાફી લખી છે. અને એમાં એ વાત કરે છે આ બધી. મદ્રાસ યુનિવર્સિટીમાં ભણ્યા સાયન્સીસ. ત્યાંથી આઈઆઈએમ કલકત્તામાં ભણ્યા. ત્યાંથી યેલ સ્કૂલમાં જઈને ભણ્યા. ત્યાંથી પછી એક કન્સલ્ટિંગ કંપનીમાં સિનિયર ઓફિસરની નોકરી કરી. ત્યાંથી પેપ્સિકોમાં ગયા. 1996માં ત્યાં જોડાયા અને 2006માં તો ઇન્દિરા નૂઈ સીઈઓ બનીને બેઠા છે. અને 2006 થી 2018 સુધી 2019 સુધી તો બોર્ડમાં હતા પણ 2016 સુધી 10 વર્ષ સુધી ઇન્દિરા નૂઈએ જગતની સૌથી મોટી કોલા કંપની પેપ્સિકો એને ચલાવી છે. અને સાથે સાથે ઘર પણ ચલાવે. ભારતીય સંસ્કૃતિ અને આધુનિક મેનેજમેન્ટનો એવો સમન્વય કર્યો છે. અને પેપ્સિકોને ઉપર ને ઉપર લઈ ગયા. કંપનીની આખી દિશા બદલી નાખી. કંપનીને આખી હેલ્થ કોન્શિયસ કરી નાખી. આ છે ને એક સ્ત્રીની શક્તિ છે. પણ આપણા અંદર રહેલો પેલો ચિક્ષુર જે છે ને
એ આપણને આ વિચારતા અને એને અમલમાં મૂકતા રોકે છે. એનાથી સતત સાવધાન રહેવાનું. કેથરીન જોન્સન અને ઇન્દ્રા નૂઈ એ વાતનું પ્રતીક છે કે સ્ત્રી માત્ર રણ મેદાનમાં નહીં પણ બૌદ્ધિક મેદાનમાં પણ વિજયી બની શકે છે. એટલે ખાલી એનો અસલી શિંગાર જે છે ને ખાલી દાગીના નથી પણ એની બુદ્ધિ, એનું ઇન્ટેલેક્ટ, એની ચપળતા, એની ચતુરતા છે. અને ચિક્ષુર એ જ ભૂલ કરી રહ્યો હતો. એણે બાહ્ય દેખાવ જોયો છે દેવીનો, પણ એની આંતરિક શક્તિ, એનું એસેન્સ છે ને એ જોઈ નથી શકતો. કારણ કે અહંકારના પડલ આંખની આસપાસ છે. અને એટલે જ જેવીએ જ્યારે કીધું કે ભાગી જા, મહિષાસુરને લઈને પાતાળમાં ભાગી જા, ચિક્ષુરનો અહંકાર એનાથી રહેવાયું નહીં. એટલે ચિક્ષુરે બાણોનો વરસાદ કર્યો અને દેવીએ સર્પાકાર બાણોથી એના રથ પર એવો વરસાદ કર્યો, એવો પ્રહાર કર્યો કે ચિક્ષુર થોડી વારમાં મૂર્છિત થઈ ગયો. અને ચિક્ષુરને મૂર્છિત થયેલો જોઈ અને તામ્રથી રહેવાયું નહીં એટલે તામ્ર દૈત્ય આગળ આવ્યો. તામ્ર ચતુર હતો. એટલે દેવીએ કહ્યું કે તામ્ર તું વીર છે, તો તારા રાજાને કેમ નથી મોકલતો? એ મૂઢ પાડો કેમ ઘરમાં છુપાઈને બેઠો છે? અને તારા જેવા નિર્બળ લોકોને મારવાથી મને શું મળશે? એટલે તામ પણ ઉશ્કેરાયો છે. આ તરફ ચિક્ષુર પાછો ભાનમાં આવ્યો છે. એટલે તામ્ર અને ચિક્ષુરે સાથે મળીને દેવી પર હુમલો કર્યો. અને દેવીએ સામે પડકાર કર્યો છે. રણભૂમિમાં દાનવો બાણોથી એવા વિંધાયા છે. વ્યાસજી કહે છે જાણે વસંત ઋતુમાં ખાખરાના લાલ ફૂલો ખીલ્યા હોય એવું થઈ ગયું છે. અને આ તરફ તામ્રએ એક મજબૂત લોખંડનું ત્રિશૂળ દેવીના સિંહના મસ્તકમાં માર્યું. અને આ જોઈને દેવી કોપાયમાન થયા છે. અને એક જ તીક્ષ્ણ તલવારના ઝાટકે તામ્રનું મસ્તક ઉડાવી દીધું. પણ દ્રશ્ય બન્યું છે. તામ્રનું માથું કપાઈ ગયું છે. પણ હજી એનું ધડ ક્ષણવાર હાથમાં મૂષળ લઈને ધરતી પર આમથી તેમ ભાગી રહ્યું છે. અને આ પણ બતાવે છે કે એનો પ્રાણ છે ને એના અહંકારમાં એટલો બધો ગૂંથાયેલો હતો કે શરીર પણ છૂટી ગયું, મસ્તક ધડથી અલગ થઈ ગયું છે, પણ તોય નાચતું રહ્યું. અને તામ્રને મરતો જોઈને ચિક્ષુર તલવાર લઈને આગળ ધસ્યો છે. ત્યાં તો માં જગદંબાએ 5 બાણ છોડીને એક હાથથી ચિક્ષુરની તલવાર કાપી નાખી, બીજા બાણથી તેનો હાથ કાપી નાખ્યો, ત્રીજા બાણથી 3 બાણથી એનું ગળું, મસ્તક ધડથી અલગ કરી દીધું. દાનવ સેના વિખરાઈ ગઈ આ 2 જણને મરતા જોઈને, ચિક્ષુર અને તામ્ર. આકાશમાંથી દેવોએ પુષ્પ વર્ષા કરી, મુનિઓને ગાંધર્વો જય હો, માનો જય હો ના નાદ કરવા લાગ્યા. એટલે આજનો આ અધ્યાય છે ને રૌદ્ર અધ્યાય છે. આ ચિક્ષુર અને તામ્ર છે ને એ આપણી અંદર રહેલા ખોટા આત્મવિશ્વાસ અને તર્કહીન અહંકારના પ્રતીક છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે આપણી પાસે જે સાધનો છે ને, જે શરીરનું બળ છે તે જ સર્વસ્વ છે. પણ શક્તિ જે છે ને એનર્જી, એ આકાર એટલે કે ફોર્મ છે ને એનાથી ઉપર હોય છે હંમેશા. અને એટલે આધ્યાત્મિક સંદેશ એ છે આજે આપણા માટે કે આપણી અંદરની આ જે સ્ટીરિયોટાઇપિંગ જે છે ને એનાથી અવેર રહેવું, એનાથી ધ્યાનમાં રહેવું. અને
અને કોઈ સ્ત્રીની શક્તિ કે નમ્રતાને નબળાઈ ન ગણવી. કારણ કે જે માં જગદંબા પ્રેમથી ભક્તોનું પાલન કરે છે ને, તે જ માં જરૂર પડે ને ત્યારે અન્યાયનો કાળ બનીને પ્રગટે છે. કારણ કે અહંકાર છે ને, આપણા સ્ટીરિયોટાઇપ્સ, એ હંમેશા આંખો દેખ્યા પર વિશ્વાસ કરે છે. આપણે જે જોઈએ છે ને એની પર વિશ્વાસ કરી લઈએ છીએ. જ્યારે શ્રદ્ધા છે, ફેથ છે, એ અદ્રશ્ય શક્તિને ઓળખે છે. ચક્ષુર પાસે રથ છે, સેના છે, પણ દેવી પાસે તો બ્રહ્માંડીય સત્ય છે. એટલે જીવનમાં જ્યારે પણ કોઈ મુસીબત આવે ને અને આપણે લડતા હોઈએ, ત્યારે આપણી સેના કેટલી મોટી છે એ નથી જોવાનું. પણ આપણી સેના પાસે અંદરની દૈવી શક્તિ કેટલી જાગ્રત છે ને એ જોવાનું છે. આવતા અધ્યાયમાં આપણે સાંભળીશું કે હવે મહિષાસુર મેદાનમાં આવવાનો છે. આજે બસ આટલું જ. જરૂરથી ચિંતન અને મનન કરજો કે આપણી અંદરના ચિક્ષુર અને તામ્રને આપણે આઘા કરી શકીએ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.